તમે કઈ પપ્પા કે પોણી આવ્યો છે પોણી કરી પોણી પેલું વાડીએ પછી હે ને અમે હે ને મારા પપ્પાને બધા મેગી લેતા આ બધા ટોરી વાઈકર જ બેઠી હતી ચાર ના બેઠા હતા તમે આ બધો આઈડિયા વિચારી લીધો ને તપેલા લાયા તો મને ખબર જ નહીં તમે તું ઊંઘી હતી ને તાન લાયા હતા એવું મારે થોડી હશે ને તો ચાલશે પણ તમને ધરાઈ કેટલી જુઠ્ઠું માણસ છે જોઈ તમે ને કુલુભાઈ ઉપર ચડી ગઈ જો જોમફળ લેવા પડશે હમણાં ઉતર બટી નીચે ઉતર માં દીકા યા હે ને મારે જોમફળ આયા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું હર હર મહાદેવ બધાને જય માતાજી તો વિશ્વાબેન જો અમારે સવારમાં શું ખાય બીજરા ખાય ને વિશ્વાબેન હવે બોલશે જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો વિશ્વાબેન જેવા મસ્ત બેઠા હે ને બીજરા ખાહે નહીં અમારે કુલદીપભાઈ શું કરે જો શું લેવું હે ચકલા જોમફળ લેવા હે મારે કુલુભાઈને જો ઉપર કેટલા બધા જોમફળ આવ્યા હે ને કુલુભાઈ ઉપર ચડી ગઈ જો જોમફળ લેવા પડશે હમણાં ઉતર બટી નીચે ઉતર માં દીકા યા હે ને મારે જોમફળ આવ્યા છે કુલદીપભાઈ હે ને જોમફળ ખાવા સવારમાં હા શું એ ના લેવાય બટી ના લેવાય આપણું નથી બીજા કોકનું છે કોકનું છે આપણું નથી ચલો હવે ગલે તો ફેમિલી આપણે જો નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા મસ્ત તૈયાર થઈ ગયા છીએ ને આ કુલદીપભાઈ અમારા ઘરમાં શું કરે બહાર નહીં નીકળતા અને આપણે બધું અત્યારમાં સવારથી બધું એ કામ પતી ગયું છે અને અમારા સાહેબ હજી નોકરી જવાની વાત જોવે છે હજી ઓર્ડર પડ્યા નહીં અને કુલદીપભાઈ ઘરમાં શું કરે છે ચલો વાડામાં તો ફેમિલી આપણે હવે જઈશું વાડામાં કારણ કે હે ને ઘરમાં બફારો ના રહે તો ઠંડકમાં જઈશું અને વિશ્વાબેન અમારે કેવું માથું ઓડાવી પાછળથી કુલદીપભાઈ અમારે છે ને ગુસ્સે થતાં વાર ના કરે જો આપણે આવી ગયા હે વાડામાંની કુલદીપભાઈ છે ને ગુસ્સો બહુ કરે કારણ કે કુલદીપભાઈ છે ને અમારા રીંગણા તોડવા નહીં કુલુ શું આવ્યું ભાવ બંદર આવે બંદર આવે કાં પર હે બંદર હે કુલુ બંદર આયા ને બંદર ચ નહીં ક્યાં અહીં કન તો પી હા ભૂ બબલો આ જો અમે વાડામાં હતા ને તો સાહેબ કેડી વાડામાં આવ્યા ઘરે હખવારો ના કરવા દે કંટાળીનો વાડામાં આવ્યા તે પાછળ જો મને વાડામાં આવી ગયા ઘેર કંટાળો લેવડાવે સાહેબ એટલે સાહેબથી કંટાળીનો વાડામાં આવ્યા હતા અમે બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો ઘેર રહેવાનો હું હાલ નોકરીથી હેડે જાઉં હજી પગ ચંપલ ઉતારે નહીં તો નોકરી છે તો તમે હવે પાછો હેડે ઓર્ડર પડ્યો તેવા છે માયા કેવા હું કેવા જવું તે જતું રહેવાનું એમ હું કહેવાનું હોય અમર ઘર ખુલ્લું પડ્યું શા પડ્યું ઓકે તો ફેમિલી જો આપણે આવી ગયા છે અત્યારે વાડામાં સાંજનો ટાઈમ થઈ ગયો બપોરના થોડીક વાર સૂતા ને પછી અહીંયા આવ્યા કારણ કે થોડું કામકાજ હતું ને પોણી આવવાનો ટાઈમ થઈ ગયો એટલે જાણ્યું કે નળી લગાવતી આવું તો કુલું બધા અમારા વાડામાં શું કરે જોતા આવીએ આપણે ઓહો આ તો જો હસ્તી જો આ શું કરી હે કશું નહીં તાપણું કરીએ આ સોને સુચ્ચે શું થાય રહ્યું કશું નહીં તાપણું કરીએ કુલુ ને વિસુ ને બધા શું કરવા બેસી ગયા છો તાપણું કરીએ તાપવા બેઠા જો કુલ્યા હું પહેલું તાપવા નહીં બેઠા હે કુલુ આ બધું શું થાય રહ્યું અમે મેગી બનાવીને ખાઈએ આ જો મન નથી આવડતી ને ફેમિલી જો
અહીંયા તો જો મેગી બને અમાર ચૂલાની મેગી. તાન તું મેગી નથી તમે બનાવી. અમને નતા બોલાવતા એટલે અમે લઈને બારોબાર આવતા પણ અમને તો ખબર જ નહીં તમે કઈ મારા બા પપ્પા કે પોણી આવ્યો છે પોણી કરી પોણી પેલું વાડીએ પછી હે ને અમે હે ને મારા પપ્પા ને બધા મેગી લેતા આ બધા ટોરી વાઈકર જ બેઠી હતી એમ? એટલે. ચાર ના બેઠા હતા તમે આ બધો આઈડિયા વિચારી લીધો ને તપેલા લાયા તો મને ખબર જ નહીં. તાણ. તમે પહેલું તું ઊંઘી તી ને તાન લાયા તા પેલા એવું હમ. હા. મરચું કાપીને ફટાફટ આલતા ને. તો બીજું ફેમિલી બતાય બધું. ઘરે ના અમે પાડી ને ઘરેથી કેટલું બધું લાયા ખાલી જોવો હવે તમે. મેડમ ને ખબર જ નહીં એક રૂમ નું ઘર હતું આ. જો ટોમેટા ને બધું કેવું બધી કાપી લાઈ. કાપીને લાવી દીધું અહીંયા તો જો ઓય કાપ્યું. એવું હા, હા. તો મને તો ખબર જ નહીં કે તમે વીસો શું કર ચમચીઓ બધું આવી ગયું. ઓહો તો હોય તો મેગીની પાર્ટી થાય રહી નહીં હમ. આ ડીશો ચમચો ફેમિલી તો જો આપણે એક જ રૂમમાં રહીએ અને મેક બી નહીં આવી કે સાહેબે કઈ રીતના વસ્તુ લાવ્યું અને બાપ દીકરી કંઈક જો કંઈક અલગ અલગ કરે હાલ તો મેગી ને એવું બધું તો આપણે એમના ભેગું પણ જોડાઈ જઈએ ને કે ના, આપણને નહીં જોડાવું, નહીં જોડાવું. નકર ખાવા પછી બનાવવા માટે તૈયાર નતા હવે શું કા ખાવા માટે તૈયાર હું બનાવીશ. તો આપણે એમની ભેગું જોડાઈ જઈએ ને કે નથી આપણને જોડાવું, મેગી ખાવાની નથી મળે જોડાવું. અમે હંતે હંતે મેગી બનાવતા હતા ને આરી આવી ગઈ એટલે કે અમે ખાઈ રહ ને ધોઈ બોઈને પછી ઘરે મૂકી દે હાથવીને ખબર ના પડવા દે એવી થોડી વસ્તી જેવી જલસા કરે આમ તો જો પહેલું એમાં અમાર ભેગું અને કુલુ જેવા બેઠા એ પથરા ઉપર જેવા બેઠા કુલુ તો જો કુલુ ને હે ને અમારે વદરાથી બીક લાગે ને એટલે ઘડી ઉપર જોવે હે કે કેમ બેઠો તું કેમ બેઠો મેગી ખા બેઠો એ ધુવાડો આવે દુવારો અંદર જાય આ સાઈડ લઈ દો ને અને વિશ્વાબેન અમાર પાસે હે ને મેગી ના રસિયા કે ને પેલા એ રસિયા હે મેગી ના તો આ તમે જોજો અમે કઈ રીતના મેગી બનાવીએ છીએ અને તમને બધો વિડીયો બતાવશું આજ પકડાઈ ગયા એટલે પકડાઈ ગયા એટલે ને ને ચૂલાની ખાઈ ગયા ખબર ય ના પડે ન ચૂલાની મેગી કેવી મસ્ત બને હે એકવાર તમે પણ ટ્રાય કરજો ચૂલાની મેગી જો આપણે સોના મેગી ખાતા હતા મેડમ આવી જાય હવે મેડમ વઘારી આલે હે ઘરે નતા વઘારી આલતા એટલે ઓય મજૂરી કરશી હવે તૈયાર મારલા ને એટલે મજૂરી કરે પા ડાયરેક્ટ ખાવા મળે એટલે મેગી બફાઈ જઈએ ડાયરેક્ટ વઘારી ને ઉતારવાની હે એટલે પછી ખાવા ના મળે હમ વાસણ એને પપ્પા કરશે અમે બધું મજૂરી કરી હે કાળા વાસણ કોને કરે અમે મજૂરી તો ખાઈશ નહીં તું તમે અમે ધોઈ જાય ખાવાની તો હોય જ ને તો ના જો તાર ના ખાવી હોય તો અમે બનાવી દે પહેલું વળી જેવા આવી ગયા પહેલું એ મેગી ખાવા આવ્યો તું આવ્યો ખાવા તો કેવું મસ્ત રહેશે અને અમે બહુ જ મહેનતથી આજ વિડીયો બનાવ્યો છે એ કોથી મહેનત એક નંબરની જુઠ્ઠી હે અમુ વિસુડી પહેલા મહેનત કરી હે ને મહેનત અમારી મહેનત ઉપર આયરી ડાયરેક્ટ આને બેહી જી હે કશું જ નહીં એમને ખાલી શું કરી તું મેં પોણી વેરી મેગી જ નાખી હતી ફેમિલી ને આપણે હજી જો બધું બાકી જ છે વઘારવાનું તો કોને ખરી મહેનત કરી કોમેન્ટ ટોમેટો કાપેલું મરચાં કાપેલા કોથમી કાપેલી ઓય ચૂલો હલકાયો બાફા મેલી ખાલી તે મરચું નાખ્યું હોય શું કરી દે મહેનત તો કરી મરચું નાખવાની મહેનત અહીંયા તાપના બેઠા રહેવા દે ના બેહીશ તો ફેમિલી તમને આવો વિડીયો ગમતો હોય તો લાઈક શેર ના કરતા નવા હોય તો આ મહેનત અમારી હે અને કશું નહીં આ ખાલી પરી મહેનત પર તો પ્લીઝ સપોર્ટ કરજો બહુ મહેનતથી મેં આ વિડીયો બનાવ્યો કશું મહેનત નથી બનાવ્યો જુઠ્ઠું બોલે હ મારી વિચુડીની ને પહેલાની બાપલાની આ છોકરાની મહેનત હ ચોકલો હું લાવ્યો તો તમારે એ અમારા હંગાત ભેગો ને ભેગો બધું લાવતો હતો કુલું હું લાવ્યો તપેલું ને એવું બધું લાવ્યો હતો એવું કુલું તપેલું લઈને આવ્યો હમ. એવું? જો આટલી ઘરે તમે મેગી બનાવીને ખાઈ રહ્યા હોત મેડમ આવ્યા ને 4 કલાકથી મેગી બનાવે હજુ બની રહી નહીં દેવતા નહીં હળગતું અમારા પાછી હળકતો તો બફાઈ દેવાય ગયું હળગતું નતું તમારા પાસે તો ઓલવાઈ ગયું તું બધું આ જુઠ્ઠું બોલતે તાર પાસે શીખવું પડશે મારે ત્યાં જ ફેમિલી એક ધાર્યું કે ચૂલા ઉપર મેગી કરીને તો આમ ગોમડા જેવી ફિલિંગ આવે હમ નહીં હમ હવે એક વાડામાં આવીએ ને ત્યારે અમારે ગોમડા જેવી ફિલિંગ આવે હમ મફતનું ખાવું ને બધી ફિલિંગ આવે ફેમિલી
પેલા એક કહેવત છે જૂના કાઢ્યા કે પર્યા બોર ખાવા હોય ને તો તારીફ કરવી પડે એવી તારી કરે છે ને ઘરે બને યાર તો આટલું બધું મહેનત થઈ હોત. હવે મેડમ મેગી વઘારે હા ને મને બધાને બાફેલીની વઘારીને પછી જ મેગી ખાવાની ગમે છે. તો તમે જેવી કોમેન્ટ મેગી ખો કોમેન્ટ કરજો. બાફી વઘારીને પછી બધું નાખીને મેગી ખો ને તો થોડી મજા આવે. તો હવે મેડમ વઘાર કરે છે ને મેડમને તો મજા પડી જવાની છે. મહેનત અમારી. મહેનત કોઈને દેખાણી જ નહીં, પોતે તો કેમેરો લઈને ઊભા જ રહે. મેગી બનાવવામાં કેટલી વાર ભાઈ? તમે હું તો કઈ નહીં અહીંયા બફાવું ને તમે તો ખાલી કેમેરો લઈને. મજૂરી મેન કને કરી બધી? વસ્તુ એ મજૂરી ના કહેવાય, મેન મજૂરી એ કહેવાય કોઈ કન ચૂલા પાડ દે. મેન મજૂરી પર્યા બોર તમારે તો ખાવાના હા. જો કેટલી બધી સુવિધાઓ હ. ડાયરેક્ટ જ ચકલી ખોલો. રેતવાળા હા તો જો ચકલી ખોલું ડાયરેક્ટ પોણી પછી ડૂચ વાકી દેવાનું. કેટલી બધી સુવિધાઓ કરી આલી મેડમને. ને ધોવામાં વઘાર દાજી ગયો હતો. હવે મેગી જેવી બને. મેં કાવા મંડી વઘાર દાજે એની. કાળું કાળું થઈ ગયું. હા કાળું જ પડી ગયું ને. જુઠ્ઠું ના બોલવાનું. જલ્દી કરે. કેટલી ખાવાની ઉતાવળ આવી છે. મારે તો વહી આવવાનું જ નતું. નતું હજુ જ આવું તો જતી રે. હવે યાર ઉપર હું જતી રહ્યો. હજુ તારી પાસે ટાઈમ હતા જાવું તો જતું રે. હવે સેલે યાર ઉપર ખાવા નકતું ભાઈ ખાવાનું કોમ ગણે દેખ. હું મેગી નથી ખાતી. ખર્ચારે પરફેક્ટ ખાવાનો ટાઈમ છે ટાઈમ કે સાહેબ કે હવે જતી રે. કેવા હોશિયાર. તાર ખાવાનું કોમ કર્યું પછી તું ગણાવે કે હું ખાધું નતું. બધું ગણાવવું પડે. તો જાવું તો જતી રે અમે ખાઈ જા. તો મેગી બની ગઈ છે. ફેમિલી અમારી મેગી થઈ જશે રેડી. અમારી નહીં અમારી. મારી ઋષિકાની આપણી નહીં. અમારી દમ તમે જોઈ શકો કે મેગીનો કેટલો મસ્ત કલર આવે છે અને લાજવાબ મેગી બની છે. પેલાને કોઈ ખંખરાટ થાય ને તો વદરાથી એવો બિયા ને લે જલ્દી મોડ થાય. તો ચલો મેગી બની ગઈ છે. જોઈ શકો છો આપણી મેગી થઈ ગઈ છે રેડી. બહુ મહેનત કરી છે અમે મેગીમાં. કશું મહેનત નહીં કરી. ને આ બાજુ જોઈએ કોઈ મેગી કાઢવાનું ચાલુ થઈ ગયું છે ને મફતનો માલ પડ્યા બોર ખાવા મેડમ આવી ગયા. બધું બનાવી તૈયાર હતું ને મેડમને ખાવા મળી ગયું છે. કે મહેનત બધી અમારી જ છે. કાપવાનું બાફવાની. મારે થોડી હશે ને તો ચાલશે પણ તમને ધરાઈ કેટલી જુઠ્ઠું માણસ છે જોઈ તમે. તો જો મેડમ મેગી બની ગઈ છે. પહેલું ઠરે એટલે ખાજો ભાઈ. અરે હા આ ગરમ ને ગરમ ઉસકા મંડી. બોલો. તો જોઈ શકો આપણી મેગી કેવી બની છે. તો આપણે આપણી મહેનતની મેગી છે તમને ખબર જ છે. હવે ટેસ્ટ કરીએ કેવી બની છે. ખરેખર મસ્ત બની છે. બહુ મસ્ત. પહેલું બળ્યા ને તમે. ઊંચેથી પીજો પપ્પા. અહીંયા જોઈએ કો ફેમિલી આપણે મેગી ખાઈ રહ્યા ને વસ્તી તો હજી મેગી ખાવાની અમારી મેગી હજુ ઠરી નહીં ને મેડમ ને ગળું સારું હોય તો ડાયરેક્ટ ગરમ ગરમ મેગી પટી જઈ. અમાર ત્રણની મેગી તો હજુ એમને એમ જ છે હજુ ઠરી જ નહીં. ગરમ નથી પણ મારે થોડી હતી એટલે હટ ખવાઈ ગઈ ને આ બધાનો. ના આ ભૈલું તો હાવ થોડી. ભૈલું બાપડો ભૈલું ઉભો લે. પહેલું તો એક મેગી ખાય ગરમ ભૈલું ગરમ. તો ફેમિલી મજા આવી ગઈ મેગી ખાવાની. એકદમ ટેસ્ટ બહુ મસ્ત હતો. ગેસ કરતી ચૂલાનો ટેસ્ટ કંઈ અલગ જ હતો. તો ફેમિલી અહીંયા આપણે હવે આ બધા ફટાફટ ખાઈ લે. તો આપણે હવે અહીંયા પાણી આવે હા તો વાસણ કરી દઈએ કારણ કે કાળા બુજારા થયા છે. તપેલી બહુ કાળી મેસ થઈ ગઈ છે.
ને એ તો તું બધાને આવી નકર અમે કશી મૂકીએ તો તને ખબર ના પડે. પંચાયત કરતા જ આવડે હા. ફેમિલી જો આપણે અહીંયા ને અહીંયા વાસણ ઉટકવા બેસી ગયા છીએ કારણ કે ગેસ આપણો ઉટકવા પડે નહીં પાણી આવતું હતું અહીંયા એટલે વાસણ ઉટકવા બેસી ગયા છીએ. તો આજનો વિડીયો કંઈક આવો રહ્યો ફેમિલી. તો તમને વિડીયો કેવો લાગ્યો? બહુ મહેનતથી બનાવ્યો વિડીયો. તો તમે લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય અને જય માતાજી.